વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. વ્યાકરણની બાબત એવી છે કે વ્યાકરણ આપણે જાણી લઈએ અને પછી એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ તો આપણી ભાષા સમૃદ્ધ બનતી હોય છે. બરાબર? નહીં તો એક વાક્ય બોલું, હું એમ કહું, મેને ખા લિયા અથવા મેં ખાતી હું, તો તમને હસવું આવે. કેમ હસવું આવે? કે ભાઈ લિંગ પ્રમાણે બોલતા નથી એટલે. બરાબર? એવા ઘણા બધા ઉદાહરણો છે કે તુમ ખાતા હે, તુમ ખાતા હે, તો અહીંયા પણ ભેદભાવ છે. બરાબર? વાક્ય રચના બરાબર નથી. તો ગયા તાસની અંદર આપણે તદ્ધિત પ્રત્યયની ચર્ચા કરતા હતા. તદ્ધિત પ્રત્યય એટલે એવા પ્રત્યયો કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, અવયવની અંતે લાગીને નવા શબ્દોનું નિર્માણ કરે છે. એમાં ગયા તાસની અંદર આપણે સ્ત્રીલિંગવાચક તદ્ધિત પ્રત્યય જોયા હતા કે એ સ્ત્રીલિંગવાચક તદ્ધિત પ્રત્યયનો ઉપયોગ કરીને કેવી રીતે લિંગ પરિવર્તન થાય છે, કેવી રીતે પુલ્લિંગ શબ્દમાંથી સ્ત્રીલિંગ શબ્દ બનાવી શકાય છે. અત્યારના તાસની અંદર આપણે કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયની ચર્ચા કરવાની છે. તો એને કોને કહેવાય? તદ્ધિત પ્રત્યય તો ખરા, પણ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કોને કહેવાય? તો અહીંયાની વ્યાખ્યા આપી છે એ આપણે જોઈએ कि जिन तद्धित प्रत्ययों के योग से किसी कार्य के करने वाले का बोध होता है वे कर्तृवाचक तद्धित प्रत्यय कहलाते हैं. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ જે પ્રત્યયો લાગવાથી ક્રિયાના કરનારનો બોધ થાય છે કે ભાઈ એ ક્રિયા કોના દ્વારા થઈ છે એ આપણે જાણી શકીએ છીએ. બરાબર? એને કહેવાય કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય. ટૂંકમાં કહેવો તો એવું કહી શકાય કે ક્રિયા આપી હોય, ક્રિયા ઉપરથી આપણે એનો કર્તા કેવી રીતે બનાવાય એની વાત કરવાની છે. જેમ કે સોનું ધાતુ છે. હવે સોનાનું જે કામ કરે છે એને શું કહેવાય? સોની કહેવાય. લોખંડ ધાતુ છે, પણ એનું કામ કરનારને શું કહેવાય? તો કે લુહાર કહેવાય. લાકડું છે, લાકડાનું કામ કરનારને કહેવાય સુથાર. એ જ પ્રમાણે અહીંયા આપણે હિન્દીની અંદર જોઈએ કે ભાઈ ક્રિયા આપી હોય, ક્રિયાવાચક શબ્દ હોય, એના ઉપરથી આપણે કર્તા કેવી રીતે, કર્તૃવાચક શબ્દ કેવી રીતે બનાવી શકાય એની વાત કરીએ. આવું પરીક્ષામાં પૂછાય કે નીચે દિए गए शब्दों को कर्तृवाचक शब्द में परिवर्तित कीजिए. તો જોઈએ અહીંયા આપણે કે ભાઈ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કેટલા છે? તો અહીંયા આપેલા છે, જો, ઘર, વાલા, આરી, કાર, ઈ અને એરા. આ બધા કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય છે. તો અહીંયા જોઈએ કે ભાઈ શબ્દો કયા છે? તો કે જાદુ એ ક્રિયા છે, બાજી એ પણ ક્રિયા છે, દુકાન સ્થળ છે, દૂધ પ્રવાહી છે, ભીખ, બરાબર, એ પણ એક ક્રિયા છે, ચિત્ર, પત્ર, તેલ, રોગ અને લૂંટ આવા શબ્દો છે. કે કયા શબ્દની પાછળ કેવા કેવા પ્રત્યયો લાગે તો કર્તૃવાચક સંજ્ઞા બને છે એની ચર્ચા કરીએ. પહેલો પ્રત્યય છે ઘર. તો અહીંયા જાદુ શબ્દ આપેલો છે. જાદુની પાછળ તમે ઘર લગાડો તો થાય જાદુગર. જાદુગર એટલે કે જાદુ કરનાર. તો આ જાદુગર શબ્દ શું બન્યો છે? તો એ શબ્દ બન્યો છે કર્તૃવાચક શબ્દ. બરાબર? કે ભાઈ કર્તૃવાચક કયો પ્રત્યય લાગ્યો? તો કે ઘર. શબ્દ કયો હતો? તો કે જાદુ. તો એનું શું બન્યું? તો કે જાદુગર. એ જ પ્રમાણે બીજો શબ્દ છે બાજી. એની પાછળ તમે ઘર પ્રત્યય લગાડો તો શબ્દ નવો બને છે બાજીગર. તો બાજીગર એટલે શું? કે ભાઈ ચાલબાજી કરતો હોય એને બાજીગર કહેવાય છે. તો આ બાજીગર શબ્દ કર્તૃવાચક શબ્દ કહેવાય છે. પછી બીજો પ્રત્યય છે કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય વાલા. જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને, લખવાવાળો, વાંચવાવાળો, બોલવાવાળો, એમ અહીંયા હિન્દીમાં વાલા પ્રત્યય છે. તો એ અમુક શબ્દોની પાછળ લાગે તો એ કર્તૃવાચક શબ્દ બની જાય છે. જેમ કે અહીંયા સ્થળ આપ્યું છે. સ્થળ કયું છે? દુકાન. દુકાનની પાછળ વાલા શબ્દ પ્રત્યય લગાડી તો શું બને? તો કે દુકાનવાલા.
અહીંયા દૂધ આપ્યું છે તો દૂધને પાછળ વાલા પ્રત્યય લગાડીએ તો શું થાય? તો કે દૂધવાલા, દુકાનવાલા, દૂધવાલા. એ રીતે પણ તમે કર્તૃવાચક શબ્દ બનાવી શકો છો. પછી છે આરી. તો આરી એ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય છે. તો કેટલાક શબ્દોની પાછળ આરી શબ્દ લાગે છે. અહીંયા આપ્યું છે ભીખ. ભીખ એટલે કોઈની પાસે આપણે માગીએ ને, બરાબર, પૈસા માગીએ દુઆઓ આપીને, તો એને કહેવાય ભિખારી, ભીખ કહેવાય છે, બરાબર. મહેનત વગર કોઈની પાસેથી માગીએ એને ભીખ કહેવાય છે, બરાબર. તો અહીંયા જુઓ ભીખ આપી છે, ભીખ શબ્દ મૂળ છે, એની પાછળ આરી લાગ્યો તો શબ્દ કયો બન્યો? તો કે ભિખારી. ભીખ માગનારને શું કહેવાય? ભિખારી કહેવાય. એ જ પ્રમાણે કાર. કાર એ તદ્ધિત પ્રત્યય છે, બરાબર. તો અહીંયા આપ્યું છે ચિત્ર. તો ચિત્ર બનાવનારને શું કહેવાય? તો કે ચિત્રકાર કહેવાય. ચિત્રની પાછળ કાર લાગે. પત્ર છે, બરાબર. હવે પત્રની પાછળ કાર લાગ્યો તો શું લાગ્યું? તો કે પત્રકાર. એ જ પ્રમાણે ઈ પ્રત્યય છે, દીર્ઘઈ છે. તો તેલ છે, તેલની પાછળ ઈ લાગ્યું તો તેલનું જે કામ કરતા એને શું કહેવાય? તો કે તેલી કહેવાય. ગંગુતેલી હતા ને વાર્તાઓની અંદર, એ રીતે. પછી એ પ્રમાણે જુઓ તમે, ઈ પ્રત્યય રોગ છે. જે માણસને રોગ થયો હોય એને શું કહેવાય છે આપણે? તો એને કહેવાય છે રોગી. તો એને કયો પ્રત્યય લાગ્યો છે? ઈ પ્રત્યય લાગીને કર્તૃવાચક શબ્દ બન્યો છે. પછી એ જ પ્રમાણે એરા પ્રત્યય લાગે. લૂંટ આપ્યું છે અને જે લૂંટ કરતો હોય એને શું કહેવાય? એરા પ્રત્યય લાગે છે. એરા પ્રત્યય લાગે પછી શું બને? તો કે લૂંટેરા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રત્યયો આપ્યા છે ગર, વાલા, આરી, કાર, ઈ અને એરા, તો આ બધા પ્રત્યયની મદદથી ચોક્કસ શબ્દમાં ફેરફાર કરીને તમે કર્તૃવાચક શબ્દો બનાવી શકો છો. જેમ કે ઘર અહીંયા લગાડીએ આપણે, ઘર પ્રત્યય છે, દુકાનની પાછળ લગાડીએ તો દુકાન ઘર લાગે, દુકાન ઘર શબ્દ બની જાય, પણ એ બંધ બેસતો નથી, વ્યાકરણ સ્વીકારતું નથી. એટલે ચોક્કસ શબ્દની પાછળ જ આ બધા પ્રત્યયો લગાડવા પડે છે. કયા કયા પ્રત્યયો? ઘર, વાલા, આરી, કાર, ઈ અને એરા. આપણે ઘણા બધા પાઠ જોઈ લીધા છે. એ પાઠમાં જે સંવાદો આવે છે, વર્ણન આવે છે, એમાં ઘણા બધા આવા શબ્દો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગથી આવા પ્રત્યયો લગાડીને નવા શબ્દો બનાવવાની જરૂર નથી. એના આધારે જ આપણે પરીક્ષા આપવાની છે. પણ હા, એટલું યાદ રાખવાનું કે કયા શબ્દની પાછળ કયો પ્રત્યય લાગે છે, બરાબર. ફરીથી જોઈ લઈએ. કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કોને કહેવાય? કે ભાઈ જે પ્રત્યય લાગવાથી કર્તાવાચક સંજ્ઞા બને છે, કર્તૃવાચક નામ બને છે, કર્તાનો આપણને અનુભવ થાય છે, આ ક્રિયા કોના દ્વારા થઈ છે એનો અનુભવ થાય છે, એને કહેવાય છે કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય. જે પ્રત્યય લાગવાથી કર્તૃવાચક સંજ્ઞા બને એને કહેવાય કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય. તો અહીંયા જે શબ્દો આપ્યા છે, કેટલાક વાર ઘર લાગે, કેટલીક વાર વાલા લાગે, કેટલીક વાર આરી લાગે છે, કાર પણ લાગે છે, ઈ પણ લાગે છે અને એરા પણ લાગે છે. તો અહીંયા જુઓ, જાદુ શબ્દને ઘર લાગ્યું તો જાદુગર બની ગયું. એ જ પ્રમાણે દુકાન શબ્દ છે એની પાછળ શું લાગ્યું છે? તો કે વાલા, તો શું બની ગયું? દુકાનવાલા. અહીંયા આરી છે, ભીખ છે મૂળ શબ્દ, એને લાગ્યું આરી, તો શું બની ગયું? તો કે ભિખારી બની ગયું. એ જ પ્રમાણે અહીંયા કાર પ્રત્યય છે, કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કાર. તો ચિત્ર આપેલું છે તો ચિત્રની પાછળ કાર લાગ્યું તો ચિત્રકાર બની જાય છે. એ જ પ્રમાણે ઈ પ્રત્યય, તેલ શબ્દની પાછળ લાગે તો તેલી બની જાય, રોગની પાછળ લાગે તો રોગી બની જાય છે. એરા પ્રત્યય છે, એ લૂંટ શબ્દની પાછળ લાગે તો લૂંટેરા. ટૂંકમાં કોઈ પણ શબ્દની પાછળ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય લગાવીએ અને જે નવો શબ્દ બને છે એ કર્તૃવાચક શબ્દ બને છે, અને જે પ્રત્યય લાગે છે એને કહેવાય કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય. તો વિદ્યાર્થી મિત્રો, આ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયની ચર્ચા અત્યારે આપણે અટકાવીએ છીએ. હું આશા રાખું છું કે આ પ્રત્યય વિશે તમે માહિતગાર થઈ ગયા હશો. આ કોષ્ટક સારા અક્ષરે લખવાનો છે અને આ પ્રત્યયો આપણે પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાના છે.
કે કયા શબ્દને કયો પ્રત્યય લગાવવાથી કર્તૃવાચક શબ્દ બને છે. બરાબર. તો આ સારા અક્ષરે કોષ્ટક લખી નાખજો અને જે આ પ્રત્યયો આપેલા છે ને બધા એ પ્રત્યયો તૈયાર કરી નાખજો.